به الكريم وقوله الحق. بسم الله الرحمن الرحيم. واقصد مشيك واغضض من صوتك إن أنكر الأصوات لصوت الحمير. एक और दुष्पर मोहम्मद वाले मोहम्मद पर મારા દોસ્તો અને વડીલો તેમજ મા બહેનો, આપણે સૂરે લુકમાન ઉપર વાત કરી રહ્યા હતા અને જનાબે લુકમાન પોતાના દીકરાને અમુક નસીહત કરે છે. એ નસીહતમાં હવે છેલ્લી 2 નસીહત બાકી રહી છે. ઇન્શાલ્લાહ આજે અને આવતીકાલ સુધીમાં આ બંને નસીહત આપણે પૂરી કરશું અને સૂરે લુકમાનમાં અમુક વાતો જે મહત્વની છે એ જ આપણે વાત કરશું. કારણ કે લગભગ આપણે આ 19મી આયત સુધી આવ્યા છીએ અને લગભગ સૂરે લુકમાનમાં કેટલી આયત છે હવે તો બધાને ખબર હશે, કારણ કે રોજ આગળ સાહેબ સૂરે લુકમાન કરે છે તો ઘરે જઈને જોયું તો હશે જ કે સૂરે લુકમાનમાં આયત છે કેટલી. તો બધાને ખબર છે કે આ સૂરે લુકમાનમાં 3 આયત છે, 34 આયત છે. તો આપણે અડધું આપણે કરી શક્યા છીએ, અડધું બાકી છે કે ઇન્શાલ્લાહ નહીં પૂરું થાય મને ખબર છે, પણ આપણે અમુક મહત્વની જે વાત એમાંથી હશે એ આપણે લેશું અને બીજું ઇન્શાલ્લાહ પછી માટે ક્યારેક રાખી દેશું. ખૈર, ખુદાવંદ આલમ આ કુરાન મજીદમાં જનાબે લુકમાનના હવાલાથી વાત કરે છે અને ગઈકાલે જે આપણે વાત કરી હતી કે લુકમાન પોતાના દીકરાને કહે છે કે જમીન ઉપર ઘમંડથી ના ચાલ, વલા તમશી ફિલ અર્દે મરહા, કે જમીન ઉપર અકળાઈને ના ચાલ. પછી બીજી નસીહત એના પછી જ આવશે કે તો પછી કેવી રીતે ચાલો. તો જનાબે લુકમાન એના દીકરાને પછીની નસીહત કરે છે, વમશે વક્સિદ ફી મશિયકા, તારી ચાલને જે છે એ મધ્યમ કર. હવે ઇસ્લામમાં જે છે કુરાનમાં ખુદાવંદી આલમ ચાલવાના આદાબ પણ આપણને બયાન કરે છે કે ઇન્સાનને કેવી રીતે ચાલવું. ગઈકાલે આપણે વાત કરી કે ઘમંડથી ના ચાલો. આજે વાત કરે છે જનાબે લુકમાન પોતાના દીકરાને કે ભાઈ ચાલવામાં એવી રીતે ચાલ કે બહુ રેપિડમાં ના હોય ને એકદમ ધીમે પણ ના હોય, મધ્યમ મીડિયમ ચાલતો. ઘણા માણસોની આપણે આદત જોઈએ ભાગાભાગી જ કરતા હોય, અહીંથી વાં ભાગશે વાંથી વાં ભાગશે. આપણે એમ કે શું ભાગાભાગી કરે છે, શાંતિથી. ઘણા માણસો જે છે એટલા ઠંડા હોય કે ઓલા હાલે તો એમ લાગે દુલ્હન હાલે છે. ખબર છે, દુલ્હન જ્યારે હાલતી હોય ત્યારે બહુ ધીમે ધીમે હાલે, દુલ્હનની જેમ હાલે છે. તો ખુદા 2 રીતે મનાઈ કરે છે કે તમારી રોજમર્રાની જિંદગીમાં ના તમે ભાગાભાગી કરો ના પછી એકદમ ધીમે હાલો. અને ઇન્શાલ્લાહ આપણે જે આવતીકાલે વાત કરશું એનું તીસર આજે દઈ દઉં. જનાબે લુકમાન પોતાના દીકરાને કહે છે, વાગદુઝ મિન સૌતિકા, તારી અવાજને જરાક ધીમી કર, બહુ રાડારાડી ના કર. ઘણા માણસોની આદત હોય છે ભસતા જ હોય, એકદમ અવાજ જ કરતા હોય, બોલે તો એમ લાગે કે આપણને ખીજાય છે. પછી ખુદાવંદી આલમ એક મિસાલ લઈ આવે છે, ઇન્ના અનકરલ અસ્વાત લસૌતુલ હમીર. આજે બહુ મોટા મોટા રાડા નાખે છે એના માટે ફરમાવે છે કે યાદ રાખવું, સૌથી અણગમતી અવાજ અગર કોઈની હોય તો એ કોની અવાજ છે? ગધેડાની. ખુદાવંદી આલમ હમીર શબ્દ લઈ આવે છે કે સૌથી ખરાબમાં ખરાબ અવાજ ના ગમતી હોય એવી અવાજ હોય તો ગધેડાની. તો કે ગધેડાની જેમ હોંચી ના કરો. ગધેડા જ્યારે બોલે તો આપણને એમ થાય કે જલ્દી ભગાવે, મારી દે ભગાવે છે, અહીંથી જતો અહીંથી. આ તો આપણે ગુજરાતી ભાષામાં આપણે કહીએ તો આપણે ગુજરાતીમાં કહેવામાં આવે છે કે કૂતરાની જેમ ભસમાં તો શાંતિથી વાત કર. ચાહે આપણે 2-4 જણા ઊભા હોઈને વાત કરતા હોય, ચાહે મજલિસમાં હોય, ચાહે મીટિંગમાં હોય, ગમે ત્યાં મીઠાશથી વાત કરવાની. ઇન્શાલ્લાહ આના ઉપર આપણે બની શકીએ તો કાલે વાત કરશું. આજે વાત કરીએ આપણે જિંદગીમાં ચાલવાની. ગઈકાલે થોડીક વાત કરી હતી આના ઉપર કે આપણું ચાલવું કેવું હોય. તો પહેલી વાત તો એ કે આપણે ઘમંડથી ના ચાલીએ. અગર ઘમંડથી ચાલશું તો એ ખુદાને પસંદ નથી. તો હવે ચાલવું કે રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જિંદગીમાં જ્યારે પણ ચાલતા આરામથી ચાલતા.
આરામથી એટલે કે સાવ ધીમે પણ નહીં અને એકદમ ભાગાભાગી પણ ના કરે. એક ઇન્સાનની પર્સનાલિટી જે દેખાઈ આવે છે એ એના ચાલવા ઉપરથી દેખાઈ આવે. આપણે ઇન્સાનને અગર કોઈને ઓળખવો હોય કે એ કેવી હાલતમાં છે તો આપણે એના ઘણા વર્તાવ ઉપરથી ઓળખી શકીએ છીએ. એક છોકરો સ્કૂલમાં જે છે રેદુબલે થઈને આવ્યો હોય, નાબાદ થઈને આવ્યો હોય તો ઘરે આવે એનો દરવાજો ખોલવાની સ્ટાઇલ, બેસવાની સ્ટાઇલ, વાત કરવાની સ્ટાઇલ, એના ઉપરથી આપણને ખબર પડી આવે કે આ છોકરો છે ને આજે માર ખાઈને આવ્યો છે સ્કૂલેથી, એનું રિઝલ્ટ સારું નથી. પણ એક છોકરો જે સ્કૂલમાં પહેલો બીજો નંબર લઈને આવ્યો હોય, સારા મોયે લઈને આવ્યો હોય, ઘરે આવીને ટેસ્ટમાં હોય, મોટી મોટી સલામ કરશે, મમ્મા સલામ અલૈકુમ, પપ્પા સલામ અલૈકુમ, ખબર પડી જાય કે આ છોકરો જે છે આ બાદ પોઈન્ટ લઈને આવ્યો છે, સારા પર્સન્ટેજ લઈને આવ્યો છે. એવી જ રીતે ઇન્સાનની જે છે જિંદગીમાં ઘણી વાતો, એક ઇન્સાન નિમાણો બેઠો હોય આપણને ખબર પડી જાય કે બાયડીના હાથને માર ખાઈને આવ્યો છે. એક માણસ જે છે ફૂલ ગુસ્સામાં હોય આપણને ખબર પડી જાય ઘરે માર દઈને આવ્યો છે, ઘરે મારીને આવ્યો છે, કંઈક કજિયા કરીને આવ્યો છે. ઇન્સાન એક વખત ટેસ્ટમાં હોય ત્યારે એનો ચહેરો બીજો હોય, એક વખત નિમાણો હોય ત્યારે જે તે ચહેરો બીજો હોય, એક વખત ગુસ્સામાં હોય ત્યારે એનો ચહેરો બીજો હોય. આપણે ઇન્સાનને એના ચહેરા ઉપરથી, એના હલનચલન ઉપરથી, એના બોલ ઉપરથી આપણે સમજી જઈએ છીએ કે આ માણસ કેવો છે. એવી જ રીતે એક ઇન્સાન જેના ચાલવામાં ઘણી વખત ભાગાભાગી જ કરતો હોય આપણને એમ કહે કે ઉતાવળમાં જ છે આખો દિવસ. પણ હવે ક્યારેક ઉતાવળ હોય ને એ ઇન્સાન ભાગતો હોય કે કામ મહત્વનું હોય, વાત બરાબર છે કે ઇન્સાન જરાક દોડે. નમાઝમાં મોડું થઈ ગયું, આવાજ આવતી હોય હૈયા અલા સલાહ કે નમાઝ તરફ દોડો અને ઇન્સાન જલ્દી જતો હોય, સમજાય. પણ એક ઇન્સાન કે જે કાંઈ નથી અને ખોટે ખોટો દેખાવ કરે છે કે હું બહુ જે છે સારો છું, બહુ કામ કરું છું, મને ટાઈમ નથી, અને ખોટે ખોટી ભાગાભાગી કરતો હોય, ત્યાં ખુદા આ રીતે કરે છે. ભાઈ ખોટે ખોટી ભાગાભાગી ના કર, તો આરામથી ચાલ, કાંઈ લૂંટાઈ જવાનો નથી, ખોટા દેખાવ ના કર. તો આ ઇસ્લામ આપણને શીખાડે છે કે આપણે આપણી જિંદગીમાં મધ્યમ રીતે ચાલવાનું છે. ચાલો આ એક રીત. બીજું વાક્ફી મશિયકા, કે અહીંયા ખુદાવંદી આલમ કહે છે કે તમારી ચાલ જે છે મધ્યમ હોવી જોઈએ. મધ્યમ એટલે તો સમજો ને, ના બહુ રાપિડ ના બહુ ધીમી, મોયા. આપણે જે છે જિંદગીમાં આપણી ચાલ જે છે મોયા હોવી જોઈએ. ચાહે આપણે પગથી ચાલીને જતા હોય, ચાહે મોટોમાં હોય, ચાહે સાયકલમાં હોય, ચાહે મોટરમાં હોય, ચાહે કાચકાચમાં હોય. આ અર્થ જે છે જવાનો માટે બહુ મહત્વની વાત હતી આજે. શું જવાનોને જોશ હોય, નવી કાચકાચ લઈને આવ્યા છે ભાઈ, દુબલવે હવે દેખાડે છે કે મારી ચાલ કેવી જોડાતી છે. ગામમાં જે છે એ 100ની સ્પીડમાં જતો હોય, અરે ભાઈ સામે જો કે આ તારા વધારે નખરાના હિસાબે આક્સિડન્ટ થશે, કોકની જાન ચાલી જઈ શકે છે. ખુદા કુરાનમાં મનાઈ કરે છે કે તું તારી ચાલને બહુ રાપિડ ના કર, મોયરા આબાદ રીતે ચાલ. જ્યાં દરેક ગુદરો મળે ને સીધા રસ્તા મળે તો તારી મોટરને જે છે જરાક વધારે શોફે કરવી હોય તો તું ચલાવ, વાંધો નહીં, થોડી વાર માટે. પણ આ તારી જવાનીનો જોશ, આપણા જવાનો ઘણી વખત છે ને પોઈન્ટ કરવા જતા હોય. શું કરતા હોય? પોઈન્ટ કરતા હોય. હવે પોઈન્ટમાં જે છે સામે ધ્યાન ના રાખે કે મોટરને કેટલું નુકસાન થાય છે, સામેવાળા માણસને કેટલું નુકસાન થઈ શકે છે. અગર આક્સિડા થાય તો તારી મોટરને તને કેટલું નુકસાન થાય છે, તારા હિસાબે કેટલા માણસો રેવાય છે એ તું જોવે છે. તું તારી જિંદગીમાં જે છે એ ઘમંડ ના કર. આપણા જવાનો જે છે એ મોટરને પોઈન્ટ કરવામાં, શું કામ પોઈન્ટમાં આગળ વધે છે, હું કંઈક છું, મને બહુ રાપિડ હલાવતો આવડે છે, એ દેખાડવાનું. રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એક જગ્યાએથી પસાર થતા હોય ત્યાં ટોળું ભરાયેલું હોય છે, માણસો બધા ભેગા થયા હોય છે. રસૂલે ખુદા ત્યાં ઊભા રહે છે, પૂછે છે અહીંયા શું વાત છે? તો કે ગેલો છે ને ગેલાપણા કરે છે. રસૂલે ખુદા એને જોવે છે. હવે ગેલા માણસને શું હોય, કંઈક ગેલાપણા કરતો હતો ને બધા જોવા ઊભા રહી ગયા હતા. રસૂલે ખુદા કહે છે કે આ ગેલો નથી, આ બીમાર છે. શું છે? બીમાર છે. હવે જ્યારે માણસનો મગજનો બીમારી હોય તો આવા ગેલાપણા કરે. રસૂલે ખુદા કહે છે દીવાનો નથી, ગેલો નથી, ગાંડો નથી, આ જે છે
બીમાર માણસ કેટલા આવું કરે છે. પણ તમને હું બતાવું કે ઘેલો કોણ છે. 5 સિફત બયાન કરે છે. આપણે એક જ વાત કરશું ઇન્શાલ્લાહ, પછી કોઈ વખત આપણે આ હદીસને મુફસ્સલ વાત કરશું અને આખી મજલિસ આના ઉપર હશે કે ઘેલું કોણ. એમાંથી એક વસ્તુ રસૂલે ખુદા બયાન ફરમાવે છે કે ઘેલો ઈ છે કે જે ઘમંડથી ચાલતો હોય, પોતાની જિંદગીમાં ઘમંડ કરતો હોય. હવે આપણે આ પોઈન્ટ કરવામાં ઘમંડ નથી તો બીજું શું છે, તકબ્બુર નથી તો બીજું શું છે. રસૂલે ખુદા કહે છે કે તમારી ચાલને મોઈ રાખો, ચાહે પગથી ચાલતા હોય, ચાહે કોઈ મોટર અથવા કંઈ સવારીમાં હોય, મોઈએમાં હોય. હવે એક ડોસા બાપા એક માણસ હતો, એ પોતાની જિંદગીમાં બહુ રાતથી ચાલતો. પછી એક વખત એનો એક્સિડન્ટ થયો. એક્સિડન્ટ કર્યો એટલે પછી સુધરી ગયો કે હવે જે છે હું મારી જિંદગીમાં આસ્તે જ ચાલીશ. તો હવે એ ગુદરો ઉપર પણ જે છે એ 20ની ચાલતી ચાલે. કેટલી? 20. એટલે સમજો કે બહુ ધીરે ધીરે. પાછળવાળા બધા માણસો ક્લાક્ષીઓ મારે. શું છે ભાઈ આટલી ધીમે ચાલે છે. તો ઇન્સાનની જિંદગીમાં ઇફરાત પણ ના હોય ને તફરીત પણ ના હોય. ઇફરાત અને તફરીત એટલે શું? હદ કરતા આગળ પણ ના વધે, હદ કરતા વધારે પણ ના ચલાવે, હદ કરતા ઓછું પણ ના હોય. હંમેશા જિંદગીમાં મોય, ચાહે પગથી ચાલતા હોય, ચાહે કોઈ સવારીમાં હોય. બરાબર છે ગુનાઈ? હમણાં નવા જે જવાનીઓ જે છે, ઓલું પેરમી હાથમાં આવી હોય એટલે પછી મોટો જોશ હોય કે આ ચલાવીને હું નંબર લઈ લઉં. નહીં, નંબર લેવાની વાત નથી. તારી જિંદગીમાં તું આરામથી જિંદગીને પસાર કર. હવે પોસિબલ અહીંયા જે છે આપણે આના એક હદ કરતા આગળ વધીએ, ચાલવાની અને સવારી કરતા એક કદમ આપણે આગળ વધારીએ કે ખુદે આપણી જિંદગીને ચલાવવાની રીત એ પણ મોય હોવી જોઈએ. પેલા આપણે કીધું ચાલવાની રીત આપણી મોય હોય, ચલાવવાની રીત મોય હોય, જિંદગીમાં આગળ વધવાની ચાલ પણ મોય હોય. હવે એક માણસને ખપતું હોય કે હું મારી જિંદગીમાં જલ્દી પૈસાવાળો થઈ જાઉં, તો એ શું કરશે? એક્સેલરેટ કરશે પોતાની જિંદગીમાં. રાત જાગશે, દિવસ જાગશે. ન ખાવાનું જોશે, ન રાતને જોશે. ભાઈ આપણે આ જિંદગીને હાસિલ શા માટે કરીએ છીએ? જિંદગીને હાસિલ એટલા માટે કરીએ છીએ કે આ જિંદગીમાં આબાદ રીતે જીવી શકીએ. પણ હવે જિંદગીમાં આરામ અને જીવન છોડી અને ફક્ત દુનિયા પાછળ ભાગીએ તો પછી આરામ નથી. મારો એક કુઝેન હતો, એ પોતાની જિંદગીમાં એક્સેલરેટ કરવા જાય છે. એટલું આખી રાત જાગે, દિવસે વેપાર કરે, સુવામાં જોવે તો માંડ 15-20 મિનિટ, અડધી કલાક સૂતો હોય, 24 કલાક લગભગ કામ કરતો. શું થયું? બીમાર પડી ગયો. આખું જે છે એનું રોજનું રૂટીન હતું એ ભાંગી પડ્યો અને એટલી ખોટ ગઈ એ બીમારીના કારણે, અથવા એ ખાવા પીવાનું પણ એકદમ ઓછું હતું. એક પ્યાલી કપનો ચાય ને પીને જાય, સવારે જાય અને સાંજે આવે ભૂખ્યા પેટે. આપણે આ દુનિયાને કમાઈએ છીએ શું કામ? કે જેથી આપણી જિંદગી આરામથી વીતે. પણ હવે આપણે જિંદગીને આરામને મૂકી અને ફક્ત આ દોડમાં એકદમ ભાગ્યા જ કરીએ તો પછી આપણને થાકડો લાગવાનો છે. આપણે જિંદગીને આબાદ રીતે ચલાવીએ. જિંદગીમાં ઘણા આપણા કાર્યો છે કે જેને આપણે મૂકી ના દઈએ. ઘણી વખત ઇન્સાન જે છે પોતાની જીવવાની રીતને બહુ એક્સેલરેટ કરી નાખે છે અને ઘણી વખત ઇન્સાન જે છે ને આળસમાં બેઠો રહે. એક મામોને ભાણે જતા, એ મામોને ભાણે શું કહે છે? બે આળસુ, જિંદગી જીવવાની રીતને એકદમ આળસમાં સાવ બેઠા. એક ઝાડ નીચે બેઠા હતા, માંગો પડે છે ઉપર, કેરીના ઝાડ નીચે બેઠા હતા, પાકલ માંગો પડે છે એની બાજુમાં જ. તો ભાણેજ મામાને કે મામા કેરી પડી છે. તો કે આ ભાણિયા ઉઠાવીને લઈ આવો ને. તો કે હું નથી જતો, તમે જાઓ ને. બે ભૂખ્યા છે. એક બાદશાહે જે છે પોતાની જિંદગીમાં જોયું કે મારા ગામમાં આળસુડા લોકો બહુ વધારે ભેગા થઈ ગયા. તો કે બધાને ભેગા કરો આળસુડાને. બધાને પકડીને લાવ્યા. તો કે તમે બધા આળસુ છો? તો બધા કે હા અમે આળસુ છીએ. તો કે આજે જે સૌથી મોટો આળસુડો હશે એને મોટું ઇનામ આપવામાં આવશે. તો બતાવો તમારામાંથી સૌથી મોટો આળસુડો કોણ છે? એ હાથ ઊંચા કરે. તો બધાએ હાથ ઊંચા કર્યા. આ મામા ભાણે હાથ ઊંચા ના કર્યા. તો કે કેમ હાથ ઊંચા ના કર્યા? તો કે એમાંય આળસ થઈ. ઇન્સાનની જિંદગીમાં ઘણી વખત આવું હોય છે
કે એ પોતાની જિંદગી ચલાવવાની રીત યા તો એકદમ આળસના લીધે સાવ ઓછી કરી નાખે છે, યા તો એક્સેલરેટ કરવામાં પોતાનો આરામ અને સુકૂન જે છે એ ભૂલી જાય છે. નહીં, ઇસ્લામ તમને મોયમાં રહેવાનું કહે છે. તમે જિંદગીમાં તમારી ચાલ પણ બહેતરીન ચાલ હોય. ઇમામે સાદિક અલૈહિસ્સલાતુ વસ્સલામ થી સવાલ કરવામાં આવ્યો. કોઈ આવીને સવાલ કરે છે એક દુરુદ પડે મુહમ્મદ વ આલે મુહમ્મદ પર. કે આ આંખનો શુક્ર શું છે, આંખનું ઈમાન શું છે, ઇમામ ઈ બયાન કરે છે કાનનો. પછી જ્યારે પગની વાત આવે છે, ઇમામ સાદિક અલૈહિસ્સલામ ફરમાવે છે આ પગનું ઈમાન અને પગનું શુક્ર ઈ છે કે તું આ પગથી ચાલીને ગુનાહ તરફ ના જા. આપણી જિંદગીમાં આપણી ચલન, આપણી હલન ચલન જે છે એ મોયે હોવી જોઈએ. આપણે ગુનાહ તરફ આગળ ના વધવા જોઈએ. આપણે જે છે કોઈને ત્યાં મુલાકાત કરવા જઈએ એ પણ મધ્યમ હોવું જોઈએ. ઘણી વખત એક દોસ્તાર જે છે બીજા દોસ્તાર સાથે બહુ ઘાટી દોસ્તી હોય તો શું કરે, રોજ એને ત્યાં 24 કલાક પડ્યો હોય. ના, આ ખરાબ છે. તમે મુલાકાત કરો અમુક વખતે. ઉમ્મુલ મોમિનીન આયશા, એની મુલાકાત માટે 2 સહાબી આવે છે. આયશા પૂછે છે કે તમે કેમ નથી આવતા? તો કે રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે ફરમાવ્યું છે કે તમે મુલાકાત માટે ક્યારેક જાઓ જેથી મોહબ્બત બાકી રહે. દોસ્તી છે, વાત બરાબર છે, પણ એનો મતલબ એમ નથી કે તું એના ઘરે જ પડ્યો રહે, રાત પડે એટલે ત્યાં જઈને બેસી જાય, તેલે જોશે ને ખાશે પીશે. ભાઈ એ પણ એની ફામી સાથે જિંદગી જીવે છે. તું જે છે ઘરે જવામાં પણ ધ્યાન રાખ. મૌલાએ મુત્તકિયાન હઝરત અમીર અલ મોમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલાતુ વસ્સલામ 10 વસ્તુ બયાન ફરમાવે છે. સાંભળવાની ઈચ્છા છે? 10 વસ્તુ બયાન ફરમાવે છે કે જૂના હકીમ લોકો બયાન કરતા હતા કે તમારે કોના ઘરે ક્યારે જવું, તમારે કોના ઘરે જવું, કોના ઘરે ના જવું. આપણને શું હોય છે, જે પણ દોસ્ત હોય આપણે એના ઘરે પહોંચી જઈએ. ના, એમ ના. અથવા તો આપણે કોઈના ઘરે જવાનું જ મૂકી દઈએ. એ પણ ખરાબ છે. હું જોઉં છું મારા ઘરે કોઈ ના આવે. શું કામ? બધા બીવ્યા પાઘડીથી કે આગળ સાહેબ કંઈક હશે તો નસીહત કરશે. તો આ બંને રીતે ખરાબ છે. જિંદગીમાં મોયે રહેવાની છે આપણે કે ક્યાં જવું ક્યાં ના જવું. એ ઇસ્લામે આપણને શીખાડ્યું. કેવી રીતે ચાલવું, કેવી રીતે ચલાવવું, કેવી રીતે ચલન રાખવું, આ બધી વસ્તુ ઇસ્લામે આપણને શીખાડી છે. તો આપણી હલન ચલન મોયે હોવી જોઈએ. ના એકદમ એક્ઝેજરે, ના સાવ મૂકી દેવું. એકદમ વધારે પણ ના હોય, એકદમ સાવ બંધ પણ ના હોય. ના ઇફરાત ના તફરીત. મૌલાએ મુત્તકિયાન ફરમાવે છે કે 10 માણસોના ઘરે તમે આ કારણોસર તમે જઈ શકો છો. પહેલું, અલ્લાહના ઘરે. અલ્લાહનું ઘર કયું છે? યા તો આપણે આ મસ્જિદ કહીએ યા તો પછી બૈતુલ્લાહ. ઇમામ અલી અલૈહિસ્સલામ જે અહીંયા વાત કરે છે એ બૈતુલ્લાહની વાત કરે છે, ખાને કાબા. કે તમે જેટલી વખત જઈ શકો જાઓ, પણ જવાનો આનંદ ન હોય કે તમે ત્યાં આંટો મારીને આવી જાઓ, બલકે તમારું જાવું હજ અને ઉમરા અને વાજિબાત માટે હોય. નમાઝ પઢવા માટે જાઓ યા હજ માટે જાઓ, ઉમરા માટે જાઓ, કે પહેલું તમે અલ્લાહના ઘરે અથવા તો અહેલે બૈત અલૈહિસ્સલામના રોઝાની ઝિયારત છે, એમાં તમે ગમે ત્યારે જઈ શકો છો, કાંઈ પ્રોબ્લેમ નહીં. બીજું ઇમામ ફરમાવે છે કે અમુક બાદશાહના ઘરે જાઓ, પણ દરેક બાદશાહ ઝાલિમ બાદશાહ હોય એના ઘરે નહીં, બલકે એવો બાદશાહ કે જે ખુદાનો ઇતાઅત ગુઝાર હોય, કે જેના ઇતાઅત કરવાથી આપણને દીન અને દુનિયાનો ફાયદો થશે અને એની મુખાલેફત કરવાથી મોટું નુકસાન છે. તો એવા બાદશાહ કે જે પ્રેમમાં ખુદાના ઇતાઅત ગુઝાર બંદા છે એના પાસે જાઓ. પણ આથી આપણે શું કરીએ છીએ, ક્યાં મિનિસ્ટર પાસે જવું, તો કે હવે જે વધારે વાયડો હોય ને પૈસા ખાતો હોય ને એના પાસે આપણે જઈએ, કે જેના સાથે આપણે પૈસાથી રિલેશન વધારે અને આપણું કામ બતાવે અથવા તો બીજાને હેરાન કરે. ના, એવા માણસોથી દૂર રહ્યો કે જે ખુદાના વિરુદ્ધમાં હોય. એવા બાદશાહોથી દૂર રહ્યો કે જે ખુદાના રસ્તા ઉપર ના ચાલતો હોય. પણ એક માણસને આપણે મિનિસ્ટરને જોઈએ કે પ્રેમમાં ઈમાનદાર છે તો એને કુરાશ આપવા માટે આપણે જઈએ અથવા તો એની મદદ માટે જઈએ. આ એક સવાબનું કાર્ય છે. ભલે એ મુસલમાન નથી પણ સારો ઈમાનદાર છે, એક હક ઉપર ચાલે છે, તો એની સાથે આપણે રિલેશન રાખવાનું કહે છે. ત્રીજી વસ્તુ મૌલાએ મુત્તકિયાન ફરમાવે છે કે તમે આલિમના ઘરે જાઓ. કહે છે કે મજાલિસુલ ઉલમા ઇબાદત છે,
કે આલિમની સાથે બેઠક રાખવી એ ઇબાદત છે. એમના ઘરે જાઓ, એની સાથે કંઈક સલાહ મશવરો કરો, કંઈક દીન દુનિયાની વાતો જાણવા મળશે. તમારા દોસ્તો આલિમ હોવા જોઈએ. પણ આજે જમાનો એ છે કે આલિમથી આપણે આજે દૂર ભાગતા જઈએ છીએ. હવે જે પણ કારણો હોય મને નથી ખબર, પણ આપણી સિસ્ટમ એ થઈ ગઈ છે કે દૂર ભાગીએ છીએ. એ ના હોવું જોઈએ. મસ્જિદમાં જશું, વળી આગળની મુલાકાત થશે, બહેતર આપણે ના જઈએ. ના, એ ના હોવું જોઈએ. આલિમના તમે ઘરે જાઓ, પણ એમ નહીં કે હવે રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જેવી હાલત થઈ ગઈ કે રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે બહુ માણસો આવતા. એટલા માણસો આવતા કે રસૂલે ખુદાને ના ખાવાનો ટાઈમ મળે, ના સુવાનો ટાઈમ મળે, ના પીવાનો ટાઈમ મળે. ખુદાવંદી આલમે આયત નાઝિલ કરી. શું આયત નાઝિલ કરી? કે જે કોઈને પણ રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સાથે વાત કરવી હોય, પહેલા સદકો આપે ને પછી વાત કરે. શું થયું? ઓછાની સાવ બંધ થઈ ગયા. ફક્ત એક ઇમામ અલી અલૈહિસ્સલામ હતા કે જેના પાસે એક દિનાર હતો કે દિરહમ હતો, એને વેચે છે, એનાથી કંઈક 10 કે 20 ખજૂર મળે છે, એ લે છે. કુરાન કરીમમાં આયત મોજૂદ છે. અને જ્યારે પણ રસૂલે ખુદા સાથે વાત કરવી હોય, એક ખજૂર જે છે રાહે ખુદાનો સદકો આપે છે અને રસૂલે ખુદા સાથે વાત કરે છે. મલાઈ કાયનાત સિવાય બીજું કોઈ આગળ ના વધ્યો, કોઈને સદકો નહોતો દેવો. નાનકડો ખજૂરને શું વહેલો, તેમ છતાં નહોતા વાત કરતા. સાવ આ રીતે થઈ ગઈ. તો એ પણ નથી કે આલિમ સાથે તમે વાત કરવા જાઓ તો એકદમ એને કટાણે હેરાન કરો, ના એ ના. અને સાવ બંધ પણ ના થઈ જાઓ. પછી તો જો કે આ આયતનો મનસુખ થઈ ગઈ. ખુદા કહે છે કે હવે સદકો તમને માફ કર્યો, હવે તમે આરામથી જઈ શકો. આ એક ફ્રે હતી એ લોકો માટે કે બહુ હેરાન ના કરો અને સાવ બંધ પણ ના કરી દો. આ સદકાનું નામ આવ્યું છે. બલકે આલિમ સાથે રિલેશન રાખો કે જેનાથી તમને દુનિયા અને આખિરતની કંઈક વાતો જાણવા મળશે. પછી ચોથી વસ્તુ ફરમાવે છે, સખી માણસના ઘરે જાઓ. અને એ સખાવત વાળો માણસ નહીં કે જે રિયાકાર હોય, નહીં. એવો સખી માણસના ઘરે જાઓ કે જેની સખાવત ખુદા માટે હોય. તમે જાશો તો એને કહી શકશો કે ભાઈ આપણા સમાજમાં ફલાણો ગરીબ છે, એનું જરાક તું ધ્યાન રાખી લે, અથવા કંઈક મને જરૂર છે તો મને દે, અથવા આપણે જે છે કંઈક આપણે બીજા કોઈની મદદ કરી શકીએ. તો સખી માણસના ઘરે ઇર્તબાત રાખો કે જેનાથી તમારા ગરીબ લોકોને ફાયદો થાય અથવા બીજા કોઈને ફાયદો થઈ શકે, એને કોન્સે દેવા માટે. સખી માણસના ઘરે જાઓ, પણ એવો સખી નહીં કે જે સખાવત કરીને આખા ગામમાં કહેતો હોય કે જો મેં ફલાણાને દીધું, ફલાણા. આ મિન્નત ગુજાર લોકો પાસે નથી થવાનું. એવો સખી માણસ કે જે વ્રેમાં અલ્લાહ માટે સખાવત કરતો હોય. પાંચમી વસ્તુ, કોઈ વખત એક માણસ જે કમકલો હોય, બેવકૂફ હોય, એના પાસે જવું પડે તો ફક્ત ક્યારે જાઓ તમે? જ્યારે એનું કામ આવી પડે ત્યારે. બાકી કમકલ માણસ પાસે તમે ના જાઓ. જ્યારે આ કમકલ માણસો ઘણી વખત આપણને રસ્તામાં મળી જાય ને આપણને જોશથી બોલાવે, અને જ્યારે માણસ કમકલો હોય ત્યારે આપણને આપણા નામથી ના બોલાવે, બલકે કેવી રીતે બોલાવે? તુકારેથી બોલાવે અથવા કંઈક મજાક મસ્તી સાથે. તો ખુદા કહે છે કે જ્યારે કોઈ એવા હલકા માણસો તમને સલામ કરે, તમને બોલાવે, તો એને ફક્ત કહી દો સલામુન અલૈકુમ. આ લોકો સાથે સલામથી વધારે વ્યવહાર રાખવાનો નથી, કારણ કે એ કમાકલ લોકો છે. પણ ક્યારેક હવે પોસિબલ છે, કામ આવી પડે તો જાઓ એના ઘરે, કંઈ વાંધો નથી. ખુદાવંદ આલમ ઇમામ અલી અલૈહિસ્સલામ કહે છે ઇજાઝત છે. શરીફ લોકોના ઘરે જાઓ કે જે વ્રેમાં ઇજ્જતદાર લોકો છે. હવે હું એવા માણસના ઘરે જાઉં કે જ્યાં શરાબ નોશી અને ગાયન ને બધું ચાલતું હોય તો શું મારામાં પણ ગુનાહ આવશે? નહીં. તમે આ લોકોના ઘરે જાઓ, એવા લોકોના ઘરે અવર જવર રાખો. એ તે મોયેમાં એવા લોકોના ઘરે તમે અવર જવર રાખો કે જેનાથી તમારી કંઈક હાજત પૂરી થઈ શકે અને તમારી ઇજ્જતમાં વધારો થઈ શકે. તો શરીફ લોકોના ઘરે, સારા એવા માણસોના ઘરે કે જે મોમિનો હોય એના ઘરે જવાની રજા છે. પછી કહે છે કે અકલમંદ લોકોના ઘરે. કેટલામી વસ્તુ થઈ? 7મી વસ્તુ, અકલમંદ લોકોના ઘરે જાઓ. ઘણા માણસો આપણા સમાજમાં જે છે વ્રેમાં અકલમંદ માણસો હોય કે જેની આપણને કોન્સેયની જરૂર પડે, મશવરાની જરૂર પડે, સલાહની જરૂર પડે, તો તમે ગમે ત્યાં ફોનમાં ના બતાવી નાખો, બલકે તમારે સલાહ મશવરાની જરૂર છે તો તમે જાઓ એના ઘરે, એનાથી કંઈક કોન્સેય લ્યો અથવા એને બોલાવો ઘરે, કંઈ પ્રોબ્લેમ નથી. એના સાથે તમે સારો એવો વ્યવહાર રાખો, કારણ કે આ મશવરાની તમને જરૂર પડી તો આવતીકાલે ફરી તમને જરૂર પડશે. તો તમે એ લોકો સાથે સારો વ્યવહાર તમે રાખો. 8મી વસ્તુ કે એક મોમિન ભાઈના ઘરે તમારે જવાનો. આજે
જ્યારથી ફોન આવી ગયા ત્યારથી આ વ્યવહાર બહુ ઓછો થઈ ગયો કે મોમીનો એકબીજાના ઘરે અવર જવર ઓછી રાખે છે. ફક્ત ક્યારે અવર જવર હોય? જ્યારે દડા હોય ત્યારે. જ્યારે દડા હોય ત્યારે બધા ભેગા થઈને જોવે કે કોની એકી ભારી ને કોની એકી જીતી, અને જેની એકી હોય એને જરાક હેરાન કરે ને ખાઈ પીને મજા કરે. બસ આ વસ્તુ નહીં. તમે જાઓ મોમીન ભાઈના ઘરે, તમે તમારા ફામીને લઈને જાઓ, એની ફામીને લઈને આવે, પણ હિજાબની રિયાયત થવી જોઈએ. આજે શું થાય, આપણે કોઈ મોમીનના ઘરે જઈએ તો શું થાય, જણ બૈરા બધા સાથે બેઠા હોય, પડદો હોય ના હોય, આ પણ ખરાબ છે. નહીં, કોઈના ઘરે મોમીનના ઘરે જાઓ તો એમાં પણ હિજાબની રિયાયત હોવી જોઈએ. ઓરતો અલગ બેસે, મર્દો અલગ બેસે, મર્દો પોતાની વાત કરે, ઓરતો પોતાની વાત કરે, ગીબત પણ ના હોય. આ મુલાકાત જે છે એ તમારી મોહબ્બતમાં વધારો કરે છે. તો આપણી હલન ચલનમાં એ વસ્તુ હોવી જોઈએ કે આપણે આપણા મોમીનભાઈની મુલાકાત માટે એના ઘરે પણ જઈએ. કહે છે 9મી વસ્તુ, દુશ્મનના ઘરે જવું પડે, જાઓ તમે દુશ્મનના ઘરે અવર જવર રાખો. કે આગળ સાહેબ દુશ્મનના ઘરે કેમ પગ ઉપડે આપણો? કોઈ વખત જાઓ મુલાકાત માટે. શું કામ? કારણ કે એનાથી પોસિબલ છે તમારી દુશ્મનાવટ ખતમ થઈ જાય. આ દુશ્મનાવટને તમારે કબરમાં નથી લઈ જવાનું. હવે ઇન્સાનના મગજ બધાના સરખા હોત તો આ દુશ્મનાવટ થાત જ નહીં. આ મગજની વિચારધારા અલગ અલગ છે, એના હિસાબે આ બધા પ્રોબ્લેમ આવે છે. પણ આને આપણે દુશ્મનાવટને કબર સુધી નથી ખેંચવાની. આ દુનિયામાં બધું રેગલે કરીને જવાનું છે, સરખું કરીને જવાનું છે. માટે તમે તમારા દુશ્મનના ઘરે પણ જાઓ અને એને દોસ્તીમાં બદલાવાની કોશિશ કરો. અને આ આખી વસ્તુ મોલાએ કાયનાત ફરમાવે છે કે તમે બા અખલાક લોકોના ઘરે જાઓ કે જેથી એના અખલાકને જોઈને તમારામાં શાંજમાં આવે, સુધારો આવે અને એનાથી કંઈક તમને નસીહત મળી શકે. ઇન્શાઅલ્લાહ આપણે કોશિશ કરીએ કે આપણી જિંદગીમાં જીવન જીવવાની રીત એક મોયે હોય, ના બહુ ભાગાભાગી હોય, ના આળસ હોય, ના બહુ રાપિડમાં ચાલીએ, ના એકદમ ધીમે. આપણે મધ્યમ રીતે જિંદગી જીવીએ. મધ્યમ રીતે સવારી હોય, મધ્યમ રીતે આપણું જિંદગીનું જીવન હોય. કોના ઘરે જાવું, કોના ઘરે ન જવું, બધું ઇસ્લામે આપણને શીખવાડ્યું છે. એના ઉપર અમલ કરી અને આપણે આ મેદાનમાં જરા વધારે આગળ વધીએ. અલ્લાહની બારગાહમાં દુઆ કરીએ, પરવરદિગાર બેહકે મોહમ્મદ વ આલે મોહમ્મદ અમારા ગુનાહને કબીરા સગીરાને માફ ફરમા. ખુદા બેહકે મોહમ્મદ વ આલે મોહમ્મદ અમારી મુશ્किलातને આસાન ફરમા, અમારા રિસ્કમાં બરકત ઇનાયત ફરમા. ખુદા બેહકે મોહમ્મદ व आले मोहम्मद हज़रत आयतुल्लाह सिस्तानी અને દીગર મરાજીઓને सेहत व सलामती साथ लंबी उम्र इनायत फरमा. शियान हैदर करारनी जान माल इज्जत आबरूनी हिफाजत फरमा. खुसूसन शिया इराकना शियाओ તેમજ પેલેસ્ટાઇનના મુસલમાનોની हिफाजत फरमा. दुश्मनान इस्लाम खुसूसन वहाबी तकफीरी दाइश इजराइल अमेरिका ने निस्तनाबूद फरमा. इमाम ज़मान अलैहिस्सलाम ने ज़ुहूर में जल्द से जल्द ताजील फरमा અને અમને અંસારોમાં શુમાર ફરમા. રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નકા અંતસ સમીઉલ અલીમ.